ખેડૂતોનું વીજ લાઇનને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે તેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તેમણે ખૂબ જ મોટી જાહેરાત કરી છે, કારણ કે જે પ્રકારે જેતપર, કોંડ, કચ્છ અને જસદણની અંદર જે પ્રમાણે અત્યારે આંદોલન ચાલી રહ્યા હતા તેમને લઈને હવે સરકાર એક્શનમાં આવી છે અને આખરે જે વળતર ચૂકવવાની માંગ હતી જે પ્રમાણે તે જ પ્રમાણે હવે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોની અત્યાર સુધીની જે માંગણી હતી તે પૂર્ણ થઈ હોય તે પ્રકારનું અત્યારે જ્યારે જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે, ત્યારે આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા। સર, શું કહેશો? જીતુ વાઘાણીએ એક મોટી જાહેરાત કરી છે અને ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેમને લઈને હવે જે વળતરની માંગ હતી તે વળતર જંત્રી મુજબ નહીં પરંતુ જે માર્કેટ ભાવ છે એના કરતા પણ બમણા રીતે આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે। કેવી રીતે જુઓ છો? જે અસરગ્રસ્ત કિસાનો છે, જે મોરબીના જેતપર ગામે છાવણી નાખીને બેઠા છે, ધાંગધ્રાના કોડ ગામે જે લોકોએ બથમ બથ્થા તંત્ર સામે કર્યું છે, કચ્છમાં જે લોકોના ખેતરમાં થાંભલા નખાઈ ગયા છે અને સૌરાષ્ટ્ર ગુજરાતના 26 જિલ્લામાં જ્યાં નખાવાના છે હજી, એ લોકો શું કે છે એ બહુ મહત્વનું છે। પહેલી વાત તો ઈ વાત નંબર 2, જે ખેડૂતો આંદોલન ઉપર છે જેતપરના, એને 6 જેટલી માગણીઓ મૂકી હતી કે અમારી આ 6 માગણી જો સરકાર મંજૂર અથવા તો એની સહમતિ હોય તો અમે ચર્ચા પણ કરીએ। એ 6 માં એને શું કીધું એ બહુ જાણવા જેવું છે કે ભાઈ એમઆરસી કમિટી દ્વારા બજાર ભાવ નક્કી થાય એમ નહીં, અમને લોકોને આ એમઆરસી કમિટીના બમણા ભાવ અમને મળવા જોઈએ। એક વાત, થાંભલા અને વાયર બંનેના ક્ષેત્રફળ માટે રાઇટ ઓફ વે એટલે ROW રો કહેવાય। એટલે કે થાંભલાના 4 તમે થાંભલો ખોડે તો એનું જે પ્લેટફોર્મ બનાવે નીચે ઈ જમીન તો અમારી ખરાબ થાય જ, પણ વાયરે જે આખા ખેતરમાં નીકળે તો એ અમારે ખરાબમાં એનું શું એમ, અને એનું અત્યાર સુધી અલગ અલગ ભાવ હતા કે જો ગ્રામ્ય કક્ષાએ હોય તો 230% આપતા હતા, નગર પાલિકામાં હોય તો 245 અને મહાનગરપાલિકામાં એટલે રાજકોટ જેવા ગામમાં કોઈની જમીનમાં થાંભલા નાખી વાયર નાખે તો 260% એમ। આવ ગામડા ગામમાં હોય તો 230, નગરપાલિકા જેવું હોય તો 245 અને આપણા રાજકોટ જેવી મહાનગરપાલિકાનો વિસ્તાર હોય તો 260। આ કોના માટે? થાંભલાની ઉપર વાયર જે નીકળતા હતા એના માટેની વાત છે। ત્રીજું હતું કે જમીનનો ભાવ DLVC એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ વિજિલન્સ કમિટી, ઈ કે નક્કી કરે એવું નહીં। 21/3/2025 એટલે કેન્દ્ર સરકારે માર્ચ 2025 માં એક જાહેરાત કરી હતી કે આવું જયારે પણ થાંભલા નાખવો હોય તો શું કરવું શું નહીં। એમાં શું હતું કે એમઆરસી ના ડબલ, એમઆરસી એટલે માર્કેટ રેટ કમિટી, જે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદ હેઠળ રચના કરવામાં આવે એમઆરસી, એમાં જિલ્લા કલેક્ટર હોય, ભારત સરકારના 3 રજિસ્ટર વેલ્યુઅર હોય, કંપની હોય ને જેમ થાંભલા નાખનારી કંપની, અત્યારે જેમ અદાણી છે તો અદાણીનો પ્રતિનિધિ, જેના ખેતરમાં નખાતું હોય એ ખેડૂતનો પ્રતિનિધિ એટલે કે ખેડૂત પોતે, અને બંને પક્ષના ખેડૂત અને કંપની બેયના પાછા વેલ્યુઅર એટલે સરકારના 3 અને આ બેયના 5 તો વેલ્યુઅર થયા સમજો, અને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ થયા। એટલે આ લોકોની માગણી ખેડૂતોની એ હતી કે ભાઈ જમીનનો ભાવ DLVC નહીં પણ કેન્દ્ર સરકારની 2025 ની ગાઈડલાઈન પ્રમાણે એમઆરસી કમિટી કહે તેમ કરો। ચોથી માગણી હતી સંપૂર્ણ વળતર હપ્તાની એક જ હપ્તામાં એડવાન્સમાં તમારે ચૂકવી દેવાનું, અને કંપની વળતરનો હુકમ ખેડૂતોને આપે એના પેલા ઈ કલેક્ટરને આપે ને કલેક્ટર અમને ઓકે કે પછી તમારે ત્યાં થાંભલા નાખે, ઈ પેલા નહીં આમ। હવે આજે સરકારે જે બધી જાહેરાત કરી એમાં આમ તમે જુઓ મયુરભાઈ તો મોટા ભાગની માગણીઓ સંતોષાઈ ગઈ। દાખલા તરીકે
એમ કીધું સરકારે કે ભાઈ જંત્રીને બદલે હવે બજાર ભાવથી બમણો ભાવ અમે આપીશું, જે આ લોકોની માગણી હતી. બરાબર છે. બીજું કે MRC એટલે કે માર્કેટ રેટ કમિટી જે છે એની અમે રચના કરીશું. એમાં અસરગ્રસ્ત ખેડૂત, કંપનીના પ્રતિનિધિ, બંને પક્ષના વેલ્યુઅર, ભારત સરકારના 3 રજિસ્ટર વેલ્યુઅર અને જિલ્લા કલેક્ટર અધ્યક્ષ બનશે. એ RMC કમિટી જે કઈ નક્કી કરે બજાર ભાવ, ગામડાનો, મહાનગરપાલિકાનો અને નગરપાલિકાનો, અલગ અલગ 3 ભાવમાં એ નક્કી કરે કે આ ખેતરના આટલા રૂપિયા ગણાય, એના ડબલ મળવાની વાત છે એમ. એટલે ઈ માગણી પણ સંતોષાઈ ગઈ. પછી ત્રીજું હતું આ માગણી આ લોકોને કે ભાઈ થાંભલા અને વાયર બેયને તમે ગણો એમ. ખાલી થાંભલો નહીં, વાયર નીકળે તો એની હેઠે કરંટ આવે, એમાં વેલ્યુ આમ થાય વગેરે વગેરે. એટલે સરકારે એમ પણ કર્યું છે કે ભાઈ થાંભલાના પાયાની વધારાનો 1 મીટરનો વિસ્તાર પણ એમાં સામેલ કરવામાં આવશે. ચોથું એને એમ કીધું જે આ લોકોની માગણી હતી કે ભાઈ સંપૂર્ણ વળતર તમે હપ્તે હપ્તે નહીં, એક જ વખતમાં આપી દો એટલે જાન છૂટે. બરોબર. તો સરકારે પેલા આવું હતું 40% પેલા આપે, પછી પાછા 40% આપે ને પછી 20%, એમ કરીને 100% પૂરા કરતા હતા. 40, 40 ને 20 એમ 3 હપ્તે. હવે સરકારે એ માન્ય કર્યું કઈ વાંધો નહીં, એક જ ધડાકે તમને આપી દેવું ને, એ એડવાન્સ. એટલે એ વાત પૂરી થઈ. પછી જે આ લોકોએ માગણી કરી કે ભાઈ થાંભલા ને વાયરમાં બેયમાં તમે જે ROW એટલે કે રાઇટ ઓફ વે, એ એ તમે જે કોરિડોર થાય છે એની વાત છે, તો એનાય તમે અમને પૈસા ચૂકવો જે નક્કી થયા એ પ્રમાણે. તો સરકારે કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, ગ્રામ્ય વિસ્તારમાં જે તમે કહો છો એ પ્રમાણે 30%, નગરપાલિકામાં 45% અને મહાનગરપાલિકા હોય તો 60%, અમે એને બજાર ભાવથી આટલા ટકા લેખે ચૂકવણું કરીશું. અને જે વીજ લાઈન નું કામ ચાલુ હશે, કારણ કે ચાલુ ક્યારે થયું હોય, જૂના ભાવથી. બરાબર. હવે એ કે જૂના ભાવથી ભલે ચાલુ થયું હોય પણ ચાલુ હોય એને પણ નવો ભાવ મળશે. એટલે એ એક પ્રોબ્લેમ જેને કહી શકાય એ હટી ગયો. આમ તમે જુઓ, અને છતાંય સરકારે કીધું કે તેમ છતાં કોઈને ઓછું લાગે તો કોર્ટમાં કે સિવિલ કોર્ટમાં જવાની છૂટ. એટલે આજે જીતુ વાઘાણી, ઋષિકેશભાઈ અને એને જે જાહેરાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરીને અત્યારે 2 મિનિટ પહેલા જેની કોન્ફરન્સ પૂરી થઈ, એનું આમ તમે સરેરાશ જુઓ તો જેટલી માગણી હતી એમાં મહત્તમ માગણી સ્વીકારવામાં આવી, મહત્તમ. બરાબર. પણ હવે કોંગ્રેસે પણ એને આવકારી ખરી, પણ એમ કીધું કે આ હજી આંશિક છે એટલે આંદોલન ચાલુ રાખીશું. એને એમ કીધું કે ભાઈ બીજે દેશના બીજા બધા રાજ્યોમાં બજાર ભાવ કરતા 4 ગણી કિંમત આપવામાં આવે છે, તો અહીંયા 2 ગણી શું કામ? બીજે બધે 4 ગણી આપવામાં આવે છે, અહીંયા 2 ગણી શું કામ? એનો અર્થ એમ છે કે હજી તમે 50% કંપનીને ફાયદો કરાવો છો, અત્યારે અદાણી, કાલ જે આવે તેને. બીજું ઈ એમ કે છે કે 2025માં જે કેન્દ્ર સરકારે SOP ઘડી હતી અને એમાં જે કઈ ભાવે હતા ને લોકોએ થાંભલા બાંભલા નાખી દીધા, એનું શું, એનું આ અત્યારે નવી SOP જાહેર થઈ સરકારે, ગુજરાત સરકાર, એમાં એનો કોઈ ઉલ્લેખ નથી. એટલે કે જૂના જ્યાં થાંભલા નખાઈ ગયા એને હું જૂના ભાવે નાખી દીધા તો એને કઈ નહીં મળે, ખેતી તો એની ગઈ ને. આ તો આંદોલન થયું એટલે ભાવ વધાર્યા, પણ ઓલા લોકોએ આંદોલન ન કર્યું ને સહન કરી ગયા, એનો કોઈ એને દંડ થોડો થવો જોઈએ એમ. બીજું એને કીધું કે ભાઈ તારમાં જો કરંટ આવે, કાલ સવારે તાર તૂટી પડે, કરંટ જીવંત તાર તૂટી પડે અને કિસાન અથવા એનું પશુધન નાશ પામે તો એનું હું, ઈ આ નવી જે જાહેરાત થઈ છે એમાં એનો કોઈ ઉલ્લેખ નથી. પછી જ્યાં થાંભલો નીકળે, થાંભલો નાખો એના પૈસા તમે આપી દે, ઘણા બહુ સારા ભાવ આપ્યા. હાલો, વાયર નાખ્યા એને તમે 1 મીટરની દ્રષ્ટિએ ગણીને એનાય ભાવ આપ્યા. પણ આ ભાઈ એમ કે જે કોંગ્રેસે કે છે ને, કિસાનો કે છે કે ભાઈ અમારે જે જમીનમાં થાંભલો નખાય ને એના ભાવ હમસતા ઘટી જાય. એ ઘટી જાય એટલે શું થાય, ભાવ વીઘાનો ધારો કે 15 લાખ રૂપિયા ચાલતો હોય, પણ થાંભલા એમાં આવે ને તો એ 15 લાખ ના 10 લાખ થઈ જાય.
તો એ 5 લાખનું નુકસાન થાય એનું હું એમ બરાબર. એટલે આવી રીતે. અને બીજું કે ભાઈ ક્યાંય પણ તમારે થાંભલા નાખવા હોય તો એનો એક રૂટ જે કંપની નક્કી કરે એ રૂટમાં જે તે વિસ્તારના 80% જેટલા ખેડૂતો હોય ને 80% એની મંજૂરી હોવી જોઈએ. આ 5 મુદ્દા જે છે એનું ક્લેરિફિકેશન એટલે એની સ્પષ્ટતા હજી નથી એમ. આવું ખેડૂતો વિચારે છે ને કોંગ્રેસે જાહેર કર્યું, પણ ખેડૂતો અત્યારે શું થયું છે મયુરભાઈ, આપણે બહુ વેલા છીએ કારણ કે હમણાં જ એની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ અને જેતપર ગામે છાવણીમાં બેઠેલા કિસાનોને પણ કેટલાક પત્રકારોએ પૂછ્યું, મોરબીના પણ પત્રકારોએ પૂછ્યું ને બીજા પત્રકારોએ પૂછ્યું, પણ એને કીધું કે એક તો અમને આ લેખિતમાં કઈ મળ્યું તો નથી, ભલે જાહેરાત કરી પ્રેસ કોન્ફરન્સ ના નહીં, પણ અમને લેખિતમાં નથી મળ્યું. એક વાત, લેખિતમાં મળ્યા પછી અમે અભ્યાસ કરીશું, અભ્યાસ કર્યા પછી અમે કહીએ કે આ બધું બરાબર છે કે કેમ. એટલે આ રીતે તમે જુઓ તો જે માગણી 6 માગણી કરી હતી લેખિતમાં કિસાનોએ, એ માગણીના મહત્તમ આ તો નિવેડો લાવી દીધો સરકારે, મહત્તમ બરાબર. પણ કેટલાક પેટા પ્રશ્નો છે એનો હજી ઉકેલ લાવવાનો બાકી. હવે એના કરતા પણ બીજું કહું છું, હજી કિસાનો શું કેશે, જેતપરની છાવણીના હોય કે કોંઢના હોય, એક સાથે વળતર જે આપવાની વાત છે ને સરકારે સ્વીકારી લીધી, માગણી પણ આને જ કરી હતી, એટલે એમાં સરકારનો બીજો વાંક નથી. પણ હવે બીજા ખેડૂતોના મનમાં એક પ્રશ્ન છે કે દાખલા તરીકે તમને કોઈ ખેતરમાં 3 થાંભલા નાખે અને 20-20 લાખ લેખે માની લો કે 60 લાખ રૂપિયા મળવા પાત્ર થાય, અથવા તો 6-18 1,80,00,000 થાય. કારણ કે અત્યારે એમ કે છે કે અમુક ભાવમાં એવા છે કે 60 લાખ મળશે, 64 લાખ મળશે, 32 ના 64 લાખ મળશે ને એવું બધું બધા ભાવ નક્કી થયા છે. સાંભળજો, હવે 3 થાંભલાના 6-18 1,80,00,000 ધારો કે એક જ ધડાકે કોઈ આપી દે તો પ્રોબ્લેમ શું થવાનો છે ભવિષ્યમાં ઈ કહું. જમીન જેના નામે છે એ બાપુજીના નામે હોય, એમાં 5 છોકરા એના હોય કે 2 છોકરા હોય, માની લો 2 છોકરા, અત્યારના યુગ પ્રમાણે 2 છોકરા કે 3 છોકરા હોય, તો એમાંથી એક છોકરો એમ કહી શકે કે ભાઈ મને આ તમે મારા પૈસા મારા ભાગના આપી દો, બરાબર. એટલે એ ગમે એ કરી શકે, વાપરવા હોય એમ. અથવા તો એક જ ધડાકે પૈસા આવ્યા હોય 1,80,00,000, હાલો આપણે કારખાનું નાખીએ કે ફલાણું કરી, એમ કરીને તો ઉપયોગ થઈ જાય, સદુપયોગ થાય તો સારી વાત છે, દુરુપયોગ થાય તો સત્યાનાશ. બરાબર. એટલે ખેડૂતના માલિક, જમીનના માલિક શું માને છે, તો મોટા ભાગના ખેડૂતો શું કે છે કે તમે અમને અમુક રકમ ભલે આપો પણ બાકી અમને ભાડું આપો, ભાડું મહિને. એટલે અમારું પેન્શન, કારણ કે આજકાલ તમે ને હું બધા મયુરભાઈ જાણીએ છીએ, વડીલો કોઈને ગમતા નથી હોતા. મોટા ભાગના કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે તમે જમીન જાગીરના ભાગ પાડી દો ને પછી બાપાના ભાગ કોઈ નથી પાડતું, બાપાની સંપત્તિના ભાગ પડે, બાપાને કોણ સાચો છે એના પછી ભાગલા થતા હોય. અને જેવો આવક વગરના બાપા હોય, કોઈ પણ પ્રકારની આવક વગરના, તો એનું જીવતર જેને દોજખ એટલે નરક જેવું થઈ જાય. એટલે કિસાનો શું કે છે કે ભાઈ તમે અમને ભાડું બાંધી આપો. ઈ ભાડું બાંધે એટલે શું થાય, દાખલા તરીકે કહું એટલે સમજાય આપણા ઓડિયન્સ ને પણ, કે 5 વીઘા જમીન છે એટલું માની લો, ખાલી 5 જ વીઘા, અને 2 છોકરા અને બાપા 3 જ જણા છે એમાં, તો 2 છોકરાને 2 વીઘા જમીન તમે આપી દીધી અને 1 વીઘો બાપા પોતે રાખે, કયો, થાંભલા વાળો. એટલે થાંભલાની કંપની જે છે એ જે પૈસા ચૂકવે ભાડું મહિને 50,000, 30,000, 40,000, ઈ કોને મળે, વડીલને, જે 7/12 દાખલામાં જેનું નામ છે તેને. એટલે એને એક પ્રકારનું પેન્શન થઈ જાય. આખી જિંદગી ભાડું દર મહિને 30-40,000 રૂપિયા મળતું હોય
તો 40,000 મળતું હોય તો બાપાને સાચવવામાં લગભગ કોઈ ના ન પાડે ને બાપા હાવ પરવરિશ એટલે કે બીજાને આધારિત પણ ન રહે એમ. એટલે કિસાનોની માગણી છે કે ભાઈ તમે એક ઝાટકે પૈસા આપો ને. અત્યારે તમે આપણે બધા જાણીએ છીએ એક આરે પૈસા આવે એટલે માણસને ભાગ્યે જ કોઈ વસ્તુ એવી કન્સ્ટ્રક્ટિવ જેને કહી શકાય રચનાત્મક હુજે. બાકી દરેક પોતે ટુંડે મતીર ભીના. ઓલો કે મારે કારખાનું નાખવું, ઓલો કે ભાઈ ગાડી તો લેવી જ પડશે, હવે આપણે આ ગાડી જૂની નહીં હાલે એમ, ઓલો કે મકાન તો બનાવવું જ પડશે, હવે તો મેડી વાળા મકાન બનાવી અફલાતું આમ તેમ. એટલે એ પૈસા વપરાઈ જવાની સંભાવના વિશેષ રહે એમ કઉ છું. એટલે ખેડૂતો એટલે કે ખેતરના માલિકો એ માને છે કે ભાઈ તમે એમને ભાડું ચૂકવો. કારણ કે અદાણી કંપનીનો દાખલો છે. અદાણી કંપની જે રીતે એરપોર્ટમાં આપણી 4 વ્હીલ ને ભાડું પાર્કિંગ ચાર્જ લે છે ને, એમ તમે થાંભલાનું પાર્કિંગ અમારા ખેતરમાં કરો છો તો અમને પાર્કિંગ ચાર્જ આપો. એટલે ઈ માગણી તો રહેવાની. બરાબર. એટલે હજી તમને કહું, સરકારે એના લેવલ પ્રમાણે બધી કોશિશ કરી લીધી, પણ કાલે જ એની છાવણી જે છે જેતપરની એ સમેટાઈ જાય અથવા તો ખેડૂતો સરકારની વાહવા કરવા માંડે એવું નથી. કરવું જોઈએ પણ એવું થશે નહીં. કારણ કે હજી આમાં કેટલાય મતાંતરો પેદા થશે. એના ચોખવટ થઈ જાય તો થાય, પણ સરકાર લેવલે બહુ એને થાય એટલી. કારણ કે જે 6 માગણી કિસાનો એ પોતે કરી હતી એ 6 માગણીના મેં તમને અગાઉ કીધું તેમ એને એની રીતે બધા ઉલ્લેખ કર્યા. તમે માગ્યું એમ જ આપ્યું. આમ જુઓ તો બીજા જે પ્રશ્નની મેં ચર્ચા કરી એ બધા અધ્યાર છે. હવે એનો જવાબ હું એ પછીની વાત છે. આમ અત્યારે સરકારે કોશિશ કરી, પણ સૌથી મોટી એક આશ્ચર્યજનક મને લાગે એ શું છે કહું, એટલે મુદ્દો અદાણીની સામે નો હતો, સરકાર કા ચોખવટ કરે. આ ગજબ ન કહેવાય. આ તો અદાણીએ પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ, એને એસઓપી બેસોપી જાહેર કરવી જોઈએ અને ખેડૂતોને કેવું જોઈએ ભાઈ સાહેબ અમારે તમારા ખેતરની જમીન જોઈએ છે એટલે અમે તમને આ ભાવ. આ એક અજીબો ગરીબ છે. આ એક પ્રકારે શું થયું કે સરકાર ભાજપની છે કે અદાણીની છે? અદાણી તો એક કંપની છે ને ઉદ્યોગપતિ છે. તો ભલામણ તમે કા ભાવ જાહેર કરો. ખેર એ સરકારી એ છે ને પેટા સરકારી કહેવાય. આ જે અત્યારે વીજ પોલ નાખે છે એનું પાછું રાષ્ટ્રમાં એનો ઉપયોગ થવાનો છે એટલે ના નહીં. એટલે સરકાર મધ્યસ્થી ભલે થાય પણ હું એમ કહું મધ્યસ્થી હોવી જોઈએ. સરકાર પ્રતિપક્ષની જેમ વર્તે એ કઈ સમજાતું નથી. પ્રતિપક્ષ તો અદાણી છે ને. કામ કોનું છે? અદાણી નામની એક કંપનીનું, રાઈટ? તો એને પછી ભલે સરકારને વચમાં રાખે પણ આ તો તમે જુઓ ખાલી નામ જ અદાણીનું છે એમ કહો તો હાલે, બાકી બધું સરકાર એના વતીથી કામ કરે. તો લોકોને પ્રશ્ન ન થાય કે ભલા મને આ તો એવું છે તમે ઉછીના મને પૈસા આપો અને પછી ઉઘરાણી બીજાને ઠેકાણે કરો અને ઝઘડો ન્યા થાય એના જેવું છે. એટલે ભાઈ ખેતર અદાણી લઈ ગયો, સરકાર કા ભાવ નક્કી કરે એમ કહું. એક વાત તો ઈ. બીજું આજે એને કીધું MRC કમિટી, માર્કેટ રેટ કમિટી બનાવવાના છે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં. હવે મને એમાં બીજો પ્રશ્ન હુજે છે એટલે કહું છું કે ભલા માણસ તમે એમ કહો કે MRC કમિટી એટલે MRC કમિટી એમ નક્કી કરે કે જગદીશભાઈના ખેતર અંતરિયાળ છે એટલે કે રોડ કાંઠાનું નથી એટલે એનો ભાવ 15 લાખ ને રોડ કાંઠાનું હોય તો 25 લાખ દાખલા તરીકે કહું છું. પણ મારે અંતરિયાળ ખેતર છે એટલે ઈ 15 લાખ તમે હું કામ નક્કી કરો? મારે નથી દેવું. લ્યો ભલે આ હિદીભાઈ ને હિતકા વાલા એના જેવી વાત કરું. ખેતર તો ખેડૂત નું છે કે નહીં? તો તમે ઈ નક્કી કરે. ભલે ની અંતરિયાળ છે એ વાત સાચી. કદાચ ખેડૂત 25 લાખ માંગે તો એ વધારે પડતું ગણાય એ વાત સાચી. પણ માલિક તો ખેતરનો ખેડૂત છે ને. તો તમે એમ તો અત્યારે મારા ઘરમાં એક ટેબલ હોય એનો બજાર ભાવ અત્યારે માની લો 5,000 રૂપિયા છે. તમને ગમી ગયું તમે એમ કહો જગદીશભાઈ તમારું આ ટેબલ મને ગમે છે પણ તમે 2 વર્ષથી ટેબલ વાપરો છો એટલે અત્યારે એની કિંમત 3,000 ગણાય. આલ્યો આ 3,000 લાવો તો મારે નથી દેવું એનું હું પણ એમ કહું. તમારી વાત મુદ્દાની. હું 2 વર્ષથી આ ટેબલ વાપરું છું, ઘસાઈ ગયું, બધી વાત સાચી. વાતમાં ના નહીં. હું આપું બજારમાં જાઉં તો કદાચ તમે કયો એનાથી 500 ઓછા મળે એનું ના નહીં. પણ દેવું કે ન દેવું ઈ મારી મરજી ગણાય કે નહીં?
એમ ખેડૂતોને આ ખેતર અંતરિયાળ છે એમ તમે કોણ નક્કી કરનારા ભાઈ? અંતરિયાળ છે 7 વાર, પણ તમને કહું આપણા છોકરા એટલે કે મોટા ભાગે શહેરોમાં કે બહુ ઉચ્ચ વર્ણના કે બહુ સુખમાં ઉછરેલા છોકરા મોટા ભાગે તમે જુઓ ઈ ગુલાબના ફૂલ જેવા ગલગોટા જેવા હોય, બરાબર? દાખલા તરીકે વાત છે આમાં. પણ તમે તાલાળા બાજુમાં જાંબુડા કે એવું ગામ છે જામવાળા કે ત્યાં સીધી ભાઈઓ રહે છે, એના છોકરા તો સ્વાભાવિક શ્યામ વર્ણા હોય ને. પણ તમે એને એમ કહી શકો કે ભાઈ તમારા છોકરા કાળા છે એટલે એ બરાબર નહીં, અમારા છોકરા ગુલાબના ગોટા જેવા છે એટલે એ હારા, એવું હોય કોઈ દી? હિદી ભાઈ ને હિદકા વાલા, એની માને પૂછો તો એ કે અમારા આખા ભારત નહીં આખી દુનિયામાં અગર કોઈ વાલામાં વાલું હોય તો મારું છોકરું છે હિદીભાઈ નું, એને તો ઈ જ રૂપાળા લાગે ને. એમ જે ખેતર જેનું હોય એનું મૂલ્ય ઈ ખેતર વાળા કરે એમ કહું. ઈ આરએમસી કમિટીમાં અને એમઆરસી કમિટીમાં ઈ ખેડૂત રાખે જ છે, એમાં નિયમ તો છે કે ખેડૂત રહેશે, જિલ્લા કલેક્ટર રહેશે, બરાબર, કંપનીના માણસો રહેશે, પણ એમાં ખેડૂત જે કે ને મારે આટલા લેવા તો એના ઉપર જ એને વ્યવસ્થા કરવી જોઈએ. એટલે આમ 2-4 પ્રશ્નો થોડાક પેટા પ્રશ્નો છે, એમાં ના નહીં, પણ અત્યારે સરકારે જે 6 મુદ્દા આ ખેડૂત છાવણી વાળાએ મોકલ્યા હતા એમાંના મહત્તમ મુદ્દા, અને ઘણી મોટી રકમ કહેવાય એમાંય ના નહીં, એ બધું જ એને આ સુલટાવવાની કોશિશ કરી છે. પણ એના અસરગ્રસ્ત કિસાનો જે છે એ હવે શું કે છે એના ઉપર પછી આપણે ચર્ચા કરીએ. હાલ તુરંત તમને કહું તો ખેડૂતોની માગણી અને સરકારનું સ્વીકાર્યપણું બે 50-50 છે. બંનેએ પોતપોતાની રીતે શ્રેષ્ઠતમ પ્રયાસ કર્યા છે. જી જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર.